ટાટા મોટર્સ બે સેગમેન્ટમાં કામ કરે છે, પેસેન્જર વ્હીકલ અને કોમર્શિયલ વ્હીકલ. હવે આ બંને સેગમેન્ટની એક જ કંપની છે, ટાટા મોટર્સ લિમિટેડ. હવે ટાટા મોટર્સ આજથી એટલે કે 1 ઓક્ટોબર 2025થી ડીમર્જર થવા જઈ રહી છે. એટલે કે એમના બંને સેગમેન્ટ છે એ અલગ અલગ સેપરેટ એન્ટિટી થવા જઈ રહી છે. એક કંપનીની અંદર પેસેન્જર વ્હીકલ બનાવશે કંપની અને બીજા સેગમેન્ટની અંદર કોમર્શિયલ વ્હીકલ બનાવશે. હવે જે અત્યારે જે શેર ચાલી રહ્યો છે એમનું રિનેમ કરશે ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ લિમિટેડ અને નવું એક એન્ટિટી નવેમ્બરમાં લિસ્ટેડ થશે ટાટા મોટર્સ લિમિટેડ, જેની અંદર કોમર્શિયલ વ્હીકલનું વેચાણ થવા જઈ રહ્યું છે. એટલે બંને સેપરેટ એન્ટિટી થઈ જશે અને શેરનું જે છે એ ડીમર્જર થવા જઈ રહ્યું છે. આની અંદર જે લોકો પાસે જે આજની કંપનીમાં શેર હશે એમના રેકોર્ડ ડેટ પ્રમાણે કંપની એ જ શેર કોમર્શિયલ વ્હીકલમાં પણ આપી શકશે. એટલે કે જે લોકોના શેર્સ છે એમને કોઈ જાતનું કોઈ નુકસાન નથી. અને હા, કંપનીનો ભાવ ઉપર નીચે થયા કરતો હોય છે, એટલે એ જોઈને લેવું કે આ કંપનીની અંદર કેટલું પોટેન્શિયલ છે. કારણ કે કંપની ક્યારે ડીમર્જર કરે, જ્યારે એમને ગ્રોથ એક્સપાન્શન કરવો હોય, જ્યારે એમનું કેપિટલાઇઝેશન છે વધારવું હોય, એક શાર્પન વિઝનથી એમને જ્યારે કામ કરવું હોય ત્યારે કંપની ડીમર્જરનો ડિસિઝન લે છે. એટલે તમારે એ જોવાનું છે કે આવનારા સમયમાં ટાટા મોટર્સ કેટલા સુધી જઈ શકે છે. તમારું શું અનુમાન છે?